તો આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે અને ગાત્રોથી જવતી ઠંડીનો તરખાટ જામશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા જ ઠંડીનો ચમકારો જોવા મળશે। પવનની ગતિ 5 થી 10 કિલોમીટર આસપાસ રહેવાની છે। રાજ્યમાં 2 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। તો હવામાન વિભાગે રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને રાજ્યમાં પણ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.1 ડિગ્રી છે। ડીસામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે પ્રમાણે ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે તો ક્યાંક તાપણા કરતા લોકો જોવા મળે છે તો ક્યાંક હાડથી જવતી ઠંડીના કારણે કેટલાક લોકોને હાલાકી પણ પડી રહી છે। ખાસ કરીને વાહન ચાલકોની વાત કરીએ તો વાહન ચાલકો પણ વહેલી સવારે જે પ્રમાણે ધુમ્મસનો અનુભવ થાય છે અને તેના કારણે જ તેમને પણ હાલાકી પડતી હોય છે। अगले 7 दिन का जो वेदर फोरकास्ट है, आज के मौसम शुष्क रहेगा और जो पवन का दिशा अभी है उत्तर पूर्व से पूर्व है और जो लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है वो है 13 डिग्री सेंटीग्रेड और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 13.2 डिग्री सेंटीग्रेड और सारे गुजरात रीजन में जो टेम्परेचर लघुत्तम रिकॉर्ड हुआ है 7.8 डिग्री सेंटीग्रेड नालिया में। राजकोट में कल कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसेफ रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है, लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ। તો જે પ્રમાણે હાલ ઠંડી પડી રહી છે, અમારા સંવાદદાતા સચિન પાટીલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। સચિન, જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે હાલ હાડથી જવતી ઠંડી આગામી સમયમાં પણ પડી શકે છે અને અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી મહિનામાં માવઠું પણ પડી શકે છે, તો હાલ આ આગાહી કરવામાં આવી છે, ઠંડીનો બહાર કેવો માહોલ છે, કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે ધુમ્મસના કારણે પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને ત્યાં હાલાકી પડતી હોય છે। हार्दिक સૌથી મોટી વાત છે કે યલો એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા અને જે પ્રકારના ઉત્તર તરફથી આવતા પવનોને કારણે જે સ્થિતિ સર્જાઈ છે અને ત્યાં હિમવર્ષા થવાને કારણે જે સ્થિતિ સર્જાઈ છે એના કારણે ઠંડીનો જે ચમકારો છે ચમકારો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। સૌથી ઠંડુ આપણે કહીએ તો નલિયા હોય છે, 7 ડિગ્રી સમથિંગનું તાપમાન જે છે ત્યાં નોંધવામાં આવ્યું છે। સાથે જ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌથી ઠંડુ જે છે એ રાજકોટ રહ્યું છે અને અમદાવાદમાં પણ ટેમ્પરેચરની વાત કરીએ તો 13 ડિગ્રી ટેમ્પરેચર નોંધવામાં આવ્યું છે અને આ ટેમ્પરેચર જે છે એ હજુ ગગડી શકે છે એ પ્રકારની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને રાજ્ય આખામાં આપણે જોઈએ તો લગભગ સાંજના સમયથી જ આપણને ઠંડીનો અહેસાસ થવા માંડે છે। દિવસ દરમિયાન પણ જે પવનને કારણે જે છે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને સ્વાભાવિક રીતે લોકો એનાથી બચવા માટે તાપણા પણ કરે છે અને સાથે જ સાથે વહેલી સવારે કે મોડી રાત્રે ઘરેથી બહાર નીકળવાનું હોય તો એ ટાળે પણ છે। તેની માટે જ જે છે એ સ્કૂલોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કે જેનાથી બાળકો જે છે એમને આની જે અસર છે એ અસર વધારે ન થાય, કારણ કે આ જે ઠંડી છે એ એનું જે તાપમાનનો પારો ગગડી જવાને કારણે જે સ્થિતિ છે એ સ્થિતિમાં જે છે આ પ્રિકોશનરી મેજર્સ લેવામાં આવી રહ્યા છે। બીજી બાબત એ છે કે જો માવઠું આવે, જે અંબાલાલ કાકાની આગાહી છે એ મુજબ, તો માવઠું આવે તો એના કારણે સ્વાભાવિક રીતે ખેડૂતોને પણ મુશ્કેલી થઈ શકે છે, પરંતુ સાથે જ સાથે જે ઠંડી નો જે પારો તાપમાનનો જે પારો ઠંડીના કારણે ગગડી રહ્યો છે એના કારણે વધારે પરિસ્થિતિ બગડી શકે છે। ત્યારે લોકોએ હજી તૈયાર રહેવું પડશે, કારણ કે જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કે હવામાન શાસ્ત્રીઓ અને હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હજુ ગુજરાતે તૈયાર રહેવું પડશે કે લોકો હજુ નીચા તાપમાનમાં રહેવા માટે પોતાની જાતને તૈયાર કરે, એ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પોતે પણ કરે અને જે સ્થિતિ છે એ સ્થિતિમાં ગુજરાત આખું જે છે એ ઠંડી ના એક કહી શકાય કે એક વાતાવરણમાં અત્યારે છે, એક આવરણમાં અત્યારે છે અને એ આવરણની સાથે સાથે ફૂલ ગુલાબી ઠંડીની આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતની ઠંડી કદાચ વધારે અહેસાસ સાથે અને વધારે કદાચ મુશ્કેલી પણ લાવે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે।
આભાર સચિન સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે કે હાલ આગામી સમયમાં ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે. જે પ્રમાણે વાતાવરણ પણ બદલાયું છે. આમ તો મોટાભાગે ઓક્ટોબર મહિનાથી જ ગુલાબી ઠંડીની શરૂઆત થાય છે, પરંતુ આ વખતે શિયાળો જે પ્રમાણે મોડો શરૂ થયો છે અને હવે ડિસેમ્બરમાં હવે ખરી ઠંડીનો અહેસાસ થાય તેમ કહી શકાય છે. અને આ જે શિયાળો છે તે આગામી દિવસોમાં લંબાય તેવી પણ શક્યતા છે. આગામી જાન્યુઆરી મહિનામાં હજુ પણ હાડ થીજવતી ઠંડી પડી શકે છે. હવામાન વિભાગની પણ આગાહી છે, અંબાલાલ પટેલની પણ આગાહી છે. માવઠા સાથે જ્યારે ઠંડીનો અહેસાસ થાય ત્યારે ઠંડી ખૂબ જ વધી જતી હોય છે. એટલે કે આગામી 1 મહિનામાં ગુજરાતવાસીઓએ આ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.